બોલો સદગુરુદેવની જય. કે ચાહ મીટી ચિંતા મીટી બના में बेपरवाह. કે ચાહ મીટી ચિંતા મીટી બના में बेपरवाह બન કે સદગુરુ કા બાળ બના में શહેનશાહ. એ આપણને એવું કહેવા માંગે છે કે સૌથી પહેલાં એને શું કરવું પડે. તો આપણે જે કડીની વાત થઈ ત્યાં જ શરૂઆત થાય કે બન કે સદગુરુ કા બાળ. કે અમે જ્યારે સદગુરુના બાળ બન્યા ને ત્યારે અમે આ જગતના શહેનશાહ બની ગયા. પછી એની જે પહેલી કડી હતી એ આપણને એવું સમજાવે કે આપણે જે વસ્તુ હતી, જે ચાહ હતી, એ ચાહ મીટી. એ કઈ રીતનું આપણને શીખવાડે છે કે મૃત્યુલોકમાં અત્યારે તમે જોવા જાઓ ને તો ઘણી વખત વાત કહેતા હોય કે જિંદગી જીવવા માટે જે ઓલા નથી કહેતા રોટી કપડાં મકાન, ખાવા માટે પીવા માટે ને રહેવા માટે જેટલું જોઈએ ને એટલું પરમાત્મા એની શક્તિથી એક જીવાત્માને દઈ જ રહે છે. પછી વાત ક્યાં આવે કે જ્યારે પોતાના વ્યક્તિની ઈચ્છા વધે, જ્યારે એ ચાહ નામની વસ્તુ છે એ જ્યારે વધે ત્યારે વ્યક્તિને કેવું થાય, ચાહ મેળવવા માટે મહેનત કરવી પડે. એ મહેનતમાં સતત કરતાં કરતાં એ ભૂલી જાય કે ભાઈ આપણે કોની માટે મહેનત કરતા હતા. પણ જ્યારે આપણે સદગુરુના બાળક બની જાય ત્યારે આપણને મનથી એક વસ્તુ સમજાય. એ કઈ વસ્તુ સમજાય કે મહેનત કરવાની. તમે તારે મૃત્યુલોકને જેટલી સુખ સુવિધા છે બધી એકત્રિત કરી લેવાની. બધી આપણે જે ઘર બહારના વ્યક્તિઓ છે, સગા સંબંધી જે છે, આસ પડોશવાળા છે, જેટલી છે એ બધી ભેગી કરવાની, બધી મહેનત કરવાની. પણ મનને એક જગ્યાએ સ્થિર રાખવાનું. મનને ક્યાં સ્થિર રાખવાનું? મનને જે નામ છે ને એની અંદર સ્થિર રાખવાનું. એટલે ધીમે ધીમે થાય કેવું, તમે જે કર્મ કરતા હોય ને એની સૌથી પહેલાં ચાહ વહી જાય. કે તમે જે કર્મ કરશો પણ એની જે મળતું જે ફળ છે, ફળની ઈચ્છા વહી જાય પણ તો તેને કર્મ ચાલુ રહે. પછી જે બીજો સ્ટેપ હોય એ કેવો હોય કે ચાહ ગઈ પછી એની ચિંતા વહી જાય. જ્યારે તમે કર્મ કરીને મહેનત કરતા હોય તે તમને મગજમાંથી ચિંતા વહી જાય કે આપણે ધંધો કરીએ છીએ, નફો છે કે નુકસાની છે, પરીક્ષા હાલે છે તો પરીક્ષામાં આપણે સારા માર્ક્સ આવશે કે ખરાબ માર્ક્સ આવશે. આપણને એ જ યાદ રહે કે આપણું કામ ખાલી વાંચવાનું છે, આપણું કામ ખાલી ધંધે જવાનું છે. તો આપણે જે અત્યારે કર્મચારી તરીકે છે તો નફો થાય તો નુકસાની થાય કે ભાઈ આપણને ખોટી એમાં ખોટ જાગશે, એ બધા જે વિચાર છે એ મૂકી દેવાના હોય. આપણું કર્મ એક સામું પડેલું હોય ને એટલે ત્યાં જ નજર કરવાની. એ ધીમે ધીમે અભ્યાસે કરતા ખ્યાલ આવે. આ અભ્યાસ કઈ રીતનો થાય? અભ્યાસ એ રીતનો થાય કે પહેલાં તો આપણે એ જોવાનું કે આપણે અત્યારે અહીંયા બેઠા બેઠા ગઈકાલે શું થઈ ગયું એમાં કાંઈ ફેરફાર કરી શકવાના. તો તમને જવાબ એવો મળે છે કે ગઈકાલે જે ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ, એમ જ કંઈ થવાનું છે નહીં. પછી વાત એ રહી કે આવતીકાલ જે થવાની છે, અત્યારે બેઠા બેઠા કાલમાં કંઈ ફેરફાર કરી શકવાના? તો એમાં તમને જવાબ મળશે કે કાલમાં કંઈ ફેરફાર નથી કરી શકવાના. પણ એમાં બીજો કેવો તો આવે કે આજ બેઠા બેઠા જો તમે કોઈ પ્લાન કરો તો કાલના સવારથી ઉઠીને સાંજ સુધીના તમે એમાં જીવનમાં કંઈક ફેરફાર કરી શકો ખરા? અત્યારના પ્લાનથી કાલના ફેરફાર કરી શકો. તો એમાં ત્રીજો સવાલ આવે કે જો તમારે અત્યારના પ્લાનથી કાલમાં ફેરફાર કરવો હોય તો એનો મતલબ એ થાય કે તમારે અહીંયા બેઠા બેઠા જે પ્લાન કરતો હોય ને એકદમ પરફેક્ટ હોવો જોઈએ. કે કાલે સવારે ઉઠીને પહેલાં આપણે આ કામ કરશું, આ કામ કરશું, આ કામ કરશું. એ પ્લાન એટલો પરફેક્ટ હોવો જોઈએ કે તમારો જે આવનારો 24 કલાક છે એ સરખી રીતે એમાં સંડોવાયેલા છે, એનો સરખો તમે સદુપયોગ કરી શકો. તો એમાં હોતી ને કેવી વાત આવે, પ્લાન બનાવે કોણ? પ્લાન બનાવો તો આપણે જ પડે. તો આપણને ખબર છે આપણા પ્લાન ઉપર આપણને કેટલો વિશ્વાસ છે. એટલા યુગો હોય છે, એટલા યુગોથી કાલ આવું કરી, 5 વર્ષ પછી આવું કરી, 6 મહિનામાં આમ કરી નાખી, વરદીમાં આમ કરી નાખી, એટલી જિંદગીમાં આમ કરી નાખી. યુગો હોય છે, એક કંઈ પ્લાન કંઈ કામકાર કર્યા નથી. અને જ્યારે જ્યારે જેટલા તેજસ્વી આત્મા મૃત્યુ લોકો ઉપર આવ્યા, જેટલા ડંકા વગાડ્યા, આ બધા કયું પ્લાન કર્યું? આ એક જ પ્લાન કર્યું કે જે અત્યારે શ્વાસ હાલી રહ્યો છે, કે જે અત્યારે શ્વાસ છે એને ખાલી 6 શબ્દની અંદર વટોળી નાખ્યો. કે જે પ્રભુએ મંત્ર દીક્ષા લીધી હતી ત્યારે એક જ વાત કરી હતી કે ભાઈઓ જેટલું થાય ને એટલું જે સત્સંગ મંડળ છે એમાં જે આવતા એમાં મનને સ્મરણમાં લગાડજો, થાય એટલું સ્મરણ કરજો. આપણે એટલું જ કરવાનું છે. આ વિશ્વનો સૌથી મોટાનો પ્લાન છે. નકર કઈ રીતનું થાય? ઘણી વખત આપણે વાત ન કરતા હોય કે વ્યક્તિને સુખી થવું છે પણ સુખી થવાનો રસ્તો નથી મળતો. એ વસ્તુ જો આપણે કોઈ ઉદાહરણ હવે સાંભળ્યું હોય તો એ રીતનું થાય કે એક વખત એક રાજા હતા. હવે જે રાજા હતા ને એ રાજાનું જે જીવન હતું એ બહુ વ્યવસ્થિત હતું. એની તરફથી રાજપાટ વ્યવસ્થિત હાલતો હતો, સૈનિકો વ્યવસ્થિત હતા, પ્રકૃતિ હોળે કળાથી ખીલેલી હતી, ધંધાનું હોવું જોઈએ આ વ્યવસ્થિત થતું હતું. પણ પોતે પોતાના મનથી સંતુષ્ટ નહીં. એટલે નોખી જગ્યાએ મહેનત કર્યા રાખે. હવે મોટી એમ થાય શિકાર ખેલવા જાઓ, ભાઈ શિકાર ખેલવા દે. પાછું એમ થાય કે વેસ પલટો ફરીને અને આપણે રાજ્યમાં નીકળીએ, ત્યાં નીકળે હાંસા ઈચ્છા થાય ભાઈ મદિરાપાન કરવું છે, ભાઈ મદિરાપાન કરે. એટલે પોતાની રીતે થાય ને એટલી મહેનત કરે, સુખ સુવિધા ગોતવાની કે સુવિધાથી પોતાનું જીવન સુખી કેમ થાય. પણ ક્યાંય પોતાની એકે જગ્યાએ રસ્તો ન મળે. પછી એક વખત થતું હોય એવું કે જે વેસ પલટો કરી નીકળતા ને વેસ પલટો કરી નીકળતા એક વખત એક ખેતરમાંથી હેલા જતા હોય. ખેતરમાં હેલા જાય ત્યાં ખેડૂતને જોવે. ખેડૂત મસ્ત ખેતી કરતો હોય ને રીતે ગીત ગાતો હોય, પછી એના જે ઢોર ઢાર હોય એને બાંધતો હોય, એને જે દોવાનું કામ કરતો હોય એ કરતો હોય અને વ્યવસ્થિત પોતાની જિંદગી જીવતો. એટલે પહેલી વખતે જો નજરઅંદાજ કરે કે ભાઈ એક નાનો તો માણસ એની જિંદગી જોવે છે. બીજી દિવસે નીકળતો હોય ને એની મસ્તીમાં મોજમાં ફૂલ જ હોય. ત્રીજા દિવસે જોઈએ તોય મોજમાં હોય.
એટલે પોતે નક્કી કરે કે આની પાસે કાંઈક એવું છે કે જે આપણી પાસે નથી. એટલે જેને સેનાપતિ હોય ને જે મંત્રીમંડળ હોય ને એમાં જે પ્રધાનમંત્રી હોય ને એને બોલાવે કે આ એક વ્યક્તિ છે, તમે અહીંયા જઈને ગુપ્તચરોને મોકલીને ચેક કરો તેની પાસે એવું શું છે, એવું કાંઈ છે કે એને કંઈક ધન દાટેલું છે, કોઈ વસ્તુ છે કે એની પાસે કોઈ ગાય છે, કે આપણે નથી કહેતા કે વશિષ્ઠ મહારાજ પાસે કામધેનુ ગાય હતી, એમાં જે ઈચ્છા કરીને એમાં સીધું નીકળતું. એટલે એવું કાંઈ છે. અને જો કે આપણે નામની અંદર તો સમજણ એ જ આપે છે કે જે આપણું મંત્ર છે ને આજ કામધેનુ છે, કે કેમ ઓલી કામધેનુ ગાય હતી, દોવાનું કામ હતું, એને ખાવા પીવાનું કામ હતું, એમાં આપણે નામને બીજું કાંઈ નહીં, ખાલી એને મનને સ્મરણની અંદર લગાડવાનું. એટલે તમે જે સંકલ્પ કરો ને સીધો સિદ્ધ જ થઈ જતો હોય. એટલે એ રીતનું હતું. એટલે આ કે આની પાસે છે હું તમે છે જાણી ના હો. એટલે જે ઓલા મંત્રી હોય ને એ કે એની હાટો કાંઈ જાણવાની જરૂર નથી. એ કે મને અંદાજો છે કે બેમાંથી એક વસ્તુ હોય. કે એ કે કઈ વસ્તુ? એ કે કાંઈ એવું હોય, કાંઈ કોઈ પ્રગટ પુરુષનો બાળક હોય, કાં કોઈ સદગુરુ હોય એને સેવા કરતો હોય એટલે એની પાસેથી સમજણ લીધો હોય, અને કાંઈ એણે એની જિંદગીમાં અત્યાર સુધી 99 સિક્કા નથી જોયેલા. એટલે ઓલો કે જે રાજા હોય એમ કે મને એક વસ્તુ સમજવામાં બહુ બધા કહેતા ભાઈ પ્રગટ પુરુષો પાસે જાય, ઋષિ મુનિઓ પાસે જાય મનની શાંતિ થઈ જાય, પણ આ 99 સિક્કાવાળું શું છે? આ કંઈક નવીન એવું. એટલે કે જો તમારી જોવું હોય ને તો એને હાટું પહેલાં નક્કી કરવું પડે કે પ્રગટ પુરુષનો બાળક ન હોવો જોઈએ, તો આ પ્રયોગ જે છે ને જે અખતરો છે એની પર કામ કરશે. એ કે જાઓ તો મંત્રીમંડળને મોકલાવો કે ભાઈ જી કે તમારા ગુપ્તચરે ચેક કરો ભાઈ આ કોઈ ગુરુ બાળક છે કે નહીં. ઓલા લોકો ચેક કરીને ખબર પડે કે ભાઈ ગુરુ બાળક નથી, એમને બી ખુશ છે. એટલે આ કે તો તમારો જે 99 સિક્કાનો પ્રયોગ છે એ કામ કરશે કે કામ કરશે ને એ કે તો એને હાટું શું કરવાનું? કે કાંઈ નથી કરવાનું. હવે જો કે આ જે દ્રષ્ટાંત છે ને એ જૂના સમયનું બનેલું છે. એટલે એમાં રાણી સિક્કા, હિરાણ, માણેક ને જે ઓલા તાંબાના પતરા આવે ને પછી નાના નાના સગદા આવે, મોતી આવે ને આવા બધા એ સમયની અંદર નાણાંની તરીકે વપરાતા. આની સિવાય નાણાંમાં એવું હતું ને વપરાતું કે ઘોડા, ગાય, પછી જે હાથી હોય આ વખતે નાણાં તરીકે વપરાતું. પણ એ બધું ઉદાહરણ આપણે સમજમાં ન, એટલે આપણે જે કરન્સી છે ને જે રૂપિયા એ આપણે અત્યારના મોડર્ન સમય પ્રમાણે કહી. એટલે જે ઓલો મંત્રીમંડળ હોય ને એ રાજાને કહે કે કાલે તમારે શું કરવાનું, 1-1 રૂપિયાના સિક્કા લેવાના, 99 સિક્કા કરવાના, પોટલીમાં બાંધવાના, અને સવારે ઉઠે ને દરવાજા પાસે મૂકીને ને વ્યાવાનું, કોઈને ખબર નહીં પડવા દેવાની કે ક્યાંથી એવા શું થયું કાંઈ નહીં. એ કે એના શું થાય કે એનાથી તમે જોવો શું થાય. એટલે એવી રીતે સૈનિકને મોકલે, 99 સિક્કા અંદર નાખીને 1-1 રૂપિયા ત્યાં જઈને મૂકીને વી આવે. એટલે ઓલા ભાઈ સવારે ઉઠીને જોયો તો સામે પોટલી પડી હોય, પોટલી ખોલે ખબર પડે આમાં રૂપિયાના સિક્કા છે. એટલે કે ગણીએ ખરા કેટલા છે, એટલે સિક્કો ગણે 1, 2, 3 એમ કરતાં કરતાં ગણે ખબર પડે 99 થાય. એ કે એક સિક્કો ઘટે છે. એ કે કામ કરીએ આપણા ખીચા પર 1 રૂપિયાનો સિક્કો, રૂપિયાનો સિક્કો લઈને અંદર નાખી દઈએ, પણ કોળીને અમને મૂકી જાય તિજોરીમાં કે 100 રૂપિયા થયા છે, એક જરૂર લાગશે કામ કરશે. એટલે જે ઓલા રાજા હોય એને સમાચાર મળે એ કે આને તો આવું કર્યું. એટલે મંત્રી કહે કે હવે કામ કરો, કાલે 10 રૂપિયા નોટનું બંડલ મૂકતા હો, પણ 99 નોટ મૂકવાની, 1 નોટ રહેવા દેવાની. એ કે વાંધો ને 10 રૂપિયા નોટનું બંડલ મૂકી જાય. એ ગણે ખબર પડે 1 નોટ ઓછી થાય છે. એટલે કે થોડીક મહેનત કરે જોઈએ તો 10 રૂપિયા નોટ એક મળે, એ અંદર નાખે 100 નોટનું બંડલ કરીને મૂકી જાય. ઘડીક થાય ને એટલે બીજા દિવસો લખે 20ની નોટનું મૂકો, 50 નોટનું મૂકો, એમાં 500 પૂગે ને તો ઓલાની કેપેસિટી પૂરી થવા મળે. કારણ કે 500 નોટનું બંધન હોય, 500 રૂપિયા એક્સ્ટ્રા બહારથી 1 નોટ ભેગી કરીને નાખવે એટલે મહેનત કરવી પડે. એટલે ભાઈ અઠવાડિયું મહેનત કરે, અઠવાડિયું મહેનત કરીને 500 રૂપિયા ભેગા કરીને એમાં એક નાખે ને આખું બંડલ ભેગું કરીને તિજોરી મૂકી જાય. એટલે બીજા દિવસે રાજા તૈયાર થાય કે હવે 2 બંડલ મૂકો. ત્રીજા દિવસે પાછું 15 દી મહેનત કરે, પછી મહિના જેવું થાય ને લખે કે હવે 4 બંડલ મૂકો, પાછો મહેનત કરે. એમ મહેનત કરતા મહિના જાય, 6 મહિના જાય, પછી થાય એવું તિજોરી હોય ને આખી રૂપિયાથી ભરાય જાય. અને રોજ સવારે ઉઠીને જાય ને તો 10 બંડલ પડ્યા હોય સામે, પણ એમાં 1-1 નોટો બધા ઘટતી હોય. એટલે પોતે પ્લાન કરે કે આની હાટું મહેનત તો હજી વધારે, એટલે 2-3 ગાયું લે, એની મહેનત વધારે, થોડીક જમીન રાખે એને વાવવાનું વધારે, મરઘાઈ લે એનું વધારે, એમાં ઘરમાં એકાદો વ્યક્તિ બીમાર પડે. એટલે આ ભાઈ તો રોજ સવારથી સાંજ સુધી મહેનત કરતો, એટલે ઘરના જે નારી ને બાળ બચ્ચાની લોકો હોય એમાંથી એકાદું બંડલ વાપરી નાખે, વાપરીને ઓલા તબિયત હારી હોય, દવાદારો હોય, એ કરે, હાજા કરે ને ઓલો ભાઈ ઘરે આવે ને રાતો પેલો થઈ કે કેટલા ટાઈમથી સવારથી સાંજ સુધી મહેનત કરું, તમને ખબર નથી પડતી કે કેટલી મહેનત કરીને મહેનતનો પરસેવો છે, આ થોડું કાંઈ એમનો આવે છે, એ કેટલી મહેનત કરીને ભેગું કરું, તમે બધું ઉડાડી નાખ્યું. એટલે ઓલા લોકો કે સમજે નહીં, આ વાતની સમાચાર રાજાને મળે. એટલે જે મંત્રી હોય ને કે ખબર પડી વ્યક્તિ કઈ રીતે અશાંત છે. એ કે આ ખબર તો પડી કે વ્યક્તિને કેવું થાય છે, એની એવી નજર છે કે ગમે ત્યાં એને 100 સિક્કાની પોટલી દેખાણી ને 99 સિક્કાને એને એ નથી દેખાતું કે મારી પાસે 99 સિક્કા આવે. એની નજર ત્યાં જાય છે કે 1 સિક્કો ઓછો છે. તમે એને કરોડોની સંપત્તિ દેહો, વાહે 2-3 આંકડા ઓછા દેખાય ને એટલે દેખે, એટલે એની જ દેખાય કે આપણે એટલું ઘટે છે. કે ઓલા જેવું કે આખું પાર્કિંગ ભર્યું હોય, અલગ અલગ હારી 4 વ્હીલરનું કે વસ્તુનું, કે આખી બિલ્ડિંગ ઊભી કરી દીધી હોય, તો તેને એમ કે આમાં એટલું ઘટે છે, વાંધો કાંઈ નથી. કોઈ પણ વ્યક્તિને શોખ હોય, ઈચ્છા હોય, કે આપણે નથી કહેતા કે કપડાનો આખો કબાટ હોય, જ્વેલરીની આખી કબાટ હોય, બધું ભેગું કરી લીધું, પણ વ્યક્તિ જે અતુપ્ત રહે છે, આ જે અતુપ્તિ છે, આનો કોઈ ઈલાજ જ નથી. આનો એક જ ઈલાજ છે, ગમે ત્યારે કોઈ પણ આત્માને સદગુરુના ચરણમાં જવું જ પડે છે.
નકર કેવું થાય કે આપણે કૃષ્ણ અવતારની અંદર નથી કહેતા કે કૃષ્ણ અવતારની અંદર એક એવા રાજા બતાવે કે જેની પાસે બધું હોય પણ ખાલી એની પાસે મંત્ર દીક્ષા ન હોય ને એટલે એને લીધે અશાંત રહેતા હોય. એવું આપણે થઈએ કે ઘડીક પહેલાં આપણે નરસિંહ મહેતાની વાત કરતા હતા. જે નરસિંહ મહેતાના આગળના શરીરની અંદર જ રાજા બતાવે એની જેવું જીવન થઈ જાય કે તમારા પાસે A to Z વસ્તુ છે પણ તમે મહેનતમાં લાગો એ વાંધો નહીં. હેરવેર તમારું જે મન છે જો એ સ્મરણમાં ન રહ્યું તો તમારું આખું ફોકસ મહેનત ઉપર વયો જાય. છેલ્લે તમને અસફળતા કાં નિષ્ફળતા મળશે. આ અસફળતા તમને કાં અભિમાનના પારે ચડાવશે અને નિષ્ફળતા કાં તમને લઘુ ગ્રંથિમાં બંધાવશે. આ બે વસ્તુ નુકસાનવાળી છે. આ સેમ ટુ સેમ વાત કૃષ્ણ ભગવાન ગીતાની અંદર અર્જુનને સમજાવતા એમ કે જ્યારે અર્જુન એવી વાત કરે કે યુદ્ધ આપણે કરીશું તો યુદ્ધની અંદર જો આપણે જીતશું તો કેટલા વ્યક્તિનો કસર ગાણ વાળ દેવું, તો આના અકર્મનું ફળ. અને ધારો કે આપણે હારી ગયા તો આપણે હારી ગયા તો જે આપણે બહાર સમાજની અંદર એવું છે ભાઈ અર્જુન જ યોદ્ધા છે એ બધું એની ઉપર કલંક લાગી જાય અને આપણે દેહ વળ દેવું અને અધર્મ છે એ વિજેતા થઈ જાય. તો બે સાઈડ નુકસાની દેખાય છે. જે કૃષ્ણ ભગવાન છે એને એ જ વાત કરે એ કે તારે એક સાઈડ જોવાનું જ નથી, તારે ખાલી એ જ જોવાનું છે કે ભાથાની અંદરથી તીર પકડીને ધનુષની અંદર ચડાવીને છૂટું મૂકવાનું. પછી તારાથી તીર પેલા ઊંચું થાહે, લાગશે, નિશાને લાગશે, છૂટું મુકાશે, સામે વાળો બચાવ કરશે, એ કઈ તારા હાથમાં નથી. એનો પ્રાણ રહે નહીં રહ્યા બધું કૃષ્ણના હાથમાં છે. એ સમયની અંદર કૃષ્ણ એવું કહેતા હોય. એવું મૃત્યુલોકમાં હોતે જ છે. મૃત્યુલોકમાં તમે ઝીણી દ્રષ્ટિએ જોવો ને તો તમને એવું લાગે કે આ વ્યક્તિ એટલો ઊંધો હાલે છે, એટલો હરોખો હાલે છે, આ વ્યવસ્થિત છે, એટલો ખરાબ છે, આ રાક્ષસ જેવો છે, આ દેવ જેવો છે. હકીકતમાં બધા વ્યક્તિઓ આગળના કર્મના આધારે ફળ ભોગવે છે. આ એક વસ્તુ છે વર્તમાનમાં જેના કર્મ વ્યવસ્થિત કરે છે એ એવું થાય કે જ્યારે સમય ફરશે ત્યારે એવું કેવું કહે કે ધીમે ધીમે કર્મની ગતિ હરખી કરતાં કરતાં એક સમય કદાચ એવો આવી જાય કે પરમાત્માના દરબારમાં વ્યક્તિ બેઠો હોય, ભલે પોતાને ખબર હોય કે ન હોય, નકર એની જેવું થાય કે અત્યારે હોતે કીડા મકોડા આટા તો મારે જ છે. આવી રીતે કોઈ દી રામનો હોતે દરબાર ભરાણ હોય છે ત્યાં હોતે એની રીતે કે કીડીની લઈને એલી જતી છે ને તો કર્મના આધારે આમ તો એવું કહેવાય કે ભાઈ એમને રામના દરબારમાં બેઠેલા છે પણ પોતે ઓળખીતો ન હોય અને એનેથી સિવાયની આગળ વાત કરે. હાલ આપણે તો કીડા મકોડાની વાત કરી, મનુષ્ય શરીરની વાત કરી. તો કેટલા એવા વ્યક્તિઓ હતા કે જે રામના દરબારમાં હોય તો હોતે સીતા માતા હોય એની ઉપર ઊંધા લાંછન લગાડતા હોય તે હોતે મનુષ્ય જેવું એનું કર્મ તો ન કર્યું પણ ઘણા ભગવાનની ભેગા. એટલે આ રીતનું હોય. તમારા કર્મ નક્કી કરે કે તમે કેવા છો, નહીં કે તમે આજુબાજુ કેવા વ્યક્તિ ભેગા છો. એટલે પહેલાં જે પોતાના કર્મના રસ્તાઓ છે આ હરખા કર્મ અને હરખા આ જ રીતે થઈ ખાલી મનને સ્મરણમાં લગાડવાનું.